બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 11, જેની અંદર આપણે ડિસ્કસ આ રીતે કરીશું. મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ સન નિવૃત્ત થાય છે. મૂન અને સન દ્વારા, મૂન અને સ્ટાર દ્વારા, મૂન અને સ્ટાર દ્વારા. તો તમે કહેશો કે સર આની અંદર જોજો, ધ્યાન રાખજો, મૂન અને સ્ટાર આપેલું છે. ભવિષ્યમાં નફો નુકસાન 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચવા માટે વહેંચે છે. તારીખ 31/3 રોજ પેઢીનું પાકું સરવાળો નીચે મુજબ છે. તો સૌથી પહેલા તમને એ ખબર પડે કે જૂનું પ્રમાણ 1:1:1 છે. નવું પ્રમાણ કેટલું આવી ગયું? 5:1 નું પ્રમાણ. આગળ જઈએ બાળકો, મૂડી આપી દીધી છે, સામાન્ય અનામત, લેણદારો, પછી તમે કહેશો દેવી ઊંડી, મકાન, યંત્રો, ફર્નિચર, દેવાદાર, બેંક. આ બાજુ મિલકત લેણા બાજુ કોઈ પણ એટલે કે આપણને કંઈ પણ આપી નથી અનામતો. આ બાજુ આપી છે ખાલી સામાન્ય અનામત, જે આપણે વેચી કાઢીશું. પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન 60,000 નક્કી કરવામાં આવ્યું. લેણદારને 1 માસ બાદ ચૂકવવાનો, જે તરત જ વાર્ષિક 12% લેખે ચૂકવી આપવા. એવું કીધું છે કે સર આપણને એ કીધું છે કે જે 1 મહિના સુધી આપણે ચૂકવવાનું વ્યાજ જે છે, અને 1 માસ પછી તરત જ જેને પ્રોપર કહેવું હોય તો એવું કહેવાય કે જે આપણે 1 મહિના પછી ચૂકવવાના છે એની જગ્યાએ તમને 1 મહિનાનું વટાવ આપવામાં આવશે અને ઇમિડિયેટલી ચૂકવી દેવાના છે. ઓકે, તો ચૂકવી દઈશું. ચોપડે માળીવાલ કોમ્પ્યુટરની કિંમત 12,000 ગણવી અને કોમ્પ્યુટર મૂન લઈ જશે. 12,000 ગણવી એટલે તમે કહેશો કે સૌથી પહેલા તો આની અંદર જોઈ લો કે કોઈ જ વસ્તુ છે નહીં. શું નથી? તો તમે કહેશો કે સર આની અંદર કોમ્પ્યુટર દર્શાવેલું જ નથી પાકા સરવૈયામાં, કેમ કે એ ઓલરેડી માડી વાળ્યું છે. એ 12,000 ની કિંમતે લઈ જાય છે. ભાગીદાર લાભ લેનાર છે, તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવશે. કેટલા રૂપિયા બાળકો? તો 12,000 આવશે. જે ધ્યાન રાખજો બાળકો, સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તફાવતની રકમ બેંક ખાતે લઈ જવી. બાળકો શરૂઆત કરીએ. દાખલો કમ્પેરેટિવલી નાનો અને ઇઝીલી સમજ પડી જાય એવો છે. તો સમની અંદર સૌથી પહેલા શરૂઆત કરીએ. તમે કહેશો કે સર લખો સૌથી પહેલા બાકી આગળ લાવ્યા. તો તમે કહેશો કે સર બાકી આગળ લાવ્યા સૌથી પહેલું શું છે? તો આની અંદર કહેશો 1,60,000. પછી આગળ જશો 2 લાખ. પછી તમે કહેશો કે સર 1,80,000. ક્લિયર આટલો પોઈન્ટ? આગળ જઈએ તો તમે કહેશો કે સર સામાન્ય અનામતે વેચી કાઢો. સામાન્ય અનામત કેટલા લખશો? 90,000 ને 3 પ્રમાણમાં વેચો તો 30,000, એટલે કે 1:1 ના પ્રમાણમાં. કેમ કે પ્રમાણ આપણને દાખલામાં જૂનું પ્રમાણ આપ્યું જ નથી, એટલે કેટલું હશે? સરખું હશે, એટલે 1:1:1. સૌથી પહેલા પાઘડીની વાત કરીશું. પાઘડી માટે તમે કહેશો કે સર નવું પ્રમાણ પણ છે અને જૂનું પ્રમાણ પણ છે. તો સૌથી પહેલી ગણતરી લખી કાઢીએ. અહીંયા લખવું હોય તો બાકી આગળ લાવ્યા, કેમ કે આ દાખલામાં જરૂર પડશે. સૌથી પહેલા બેંક ખાતું તો 1,75 લખી કાઢ્યું. ચલો બાળકો, તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો આની અંદર લખીશું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ. જૂનું પ્રમાણ તમે કહેશો દાખલાની અંદર કેટલું છે? તો તમે કહેશો કે સર જૂનું પ્રમાણ આપ્યું છે 5:1 અને નવું પ્રમાણ જે આપેલું છે એ તમે કહેશો કે સર દાખલાની અંદર હવે આપવામાં આવ્યું છે નવું પ્રમાણ આપણને. તમે કહેશો કે સર જૂનું પ્રમાણ 1:1:1 છે અને નવું પ્રમાણ 5:1 છે. બાળકો શાંતિથી સમજીને લખજો તો બહુ વાંધો નહીં આવે. તમે કહેશો કે સર મૂન અને સ્ટાર લાભનું પ્રમાણ શોધવાનું છે. તમે કહેશો કે સર લાભનું પ્રમાણ, તો તમે કહેશો કે સર લાભનું પ્રમાણ જે આપણને કીધું છે એ સૌથી પહેલા લખીશું નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો સૌથી પહેલા મૂન કહીશું તો કેટલું આવશે? તો 5 પહેલા તો નવું પ્રમાણ 5/6 અને 1/6, 1/3, 1/3. તમે કહેશો કે સર 6 લસા લઈ લો, તો 6 લસા લઈ લઈએ. 6 લસા લેતાની સાથે તમે કહેશો કે સર અહીંયા 5 અને અહીંયા 1 અને અહીંયા 2 સાથે ગુણાકાર કરો એટલે ઉપર પણ 2 નીચે પણ 2. બાળકો અહીંયા કરશો તો 3 આવશે 3/6 અને અહીંયા આવશે -1/6. બાળકો આની અંદર સમજો કે સ્ટારે ત્યાગ કર્યો છે. શું કર્યો છે? ત્યાગ. તો એને પણ પાઘડી આપવી પડશે મૂનને. તો મૂન શું કરશે? મૂન બંનેને પાઘડી આપશે. ડાયલોગ ફરી બોલું છું, મૂન 2 જણને પાઘડી આપશે, સ્ટારને અને સનને. તો સૌથી પહેલા લખી કાઢીએ સનના ભાગની પાઘડી.
તો તમે કહેશો કે સર જો પાઘડી કેટલી નક્કી થઈ 60,000. સનનો ભાગ કેટલો છે બાળકો 1/3. કેટલો બાળકો 1/3, તો 20,000 આને આપવી પડશે. અને સ્ટારની વાત કરીએ, સ્ટારના ભાગની પાઘડી તો તમે કહેશો સર 60,000 1/6 એટલે 10,000. તો તમે કહેશો સર મૂળના મૂડી ખાતે ઉધાર, મૂળના મૂડી ખાતે ઉધાર, પછી તમે લખશો સ્ટારના મૂડી ખાતે ઉધાર. તે કોના ખાતે લખશો? તો તમે કહેશો કે સર સ્ટાર મૂન બંને પતી ગયા, તો હવે તમારે જે લખવાનું છે એ તમે કહેશો કે સર સ્ટાર મૂન બંને ખાતે પૂરા, તો હવે લખાશે તમે બાળકો સૌથી વધારે લાભ જે એટલે કે બધો લાભ કોને કર્યો છે? મૂને જ કર્યો છે. તો મૂન ખાતે ઉધાર થશે તે સનના મૂડી ખાતે, તે સનના મૂડી ખાતે, તે સ્ટારના મૂડી ખાતે, તે સ્ટારના મૂડી ખાતે. કેટલા લખશો? તો અહીંયા લખશો 20,000, 10,000 અને અહીંયા લખશો 30,000. કયા પ્રમાણમાં? તો આ જે વેચાયું છે એ લાભ એક જ જણ કરે છે એટલે બધું એને વેચવું પડશે. બાળકો તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો જવાનું છે મૂળના મૂડી ખાતામાં ઉધાર બાજુ. હવે પહેલા ઉધાર બાજુ લખીએ છીએ તો એમાં લખીશું આપણે સનમાં મૂળ એટલે કે મૂળની અંદર જઈને પહેલા લખીશું સનના મૂડી ખાતે, સ્ટારના મૂડી ખાતે 20,000 અને 10,000. આ બધું મૂળમાં લખવાનું છે. હવે જવાનું સનના જમા બાજુ, સનમાં લખી કાઢો પહેલા તો સન તો 20,000 અને સ્ટાર જે છે એ તમે કહેશો 10,000 અને અહીંયા લખાશે મૂળના મૂડી ખાતે. તો બાળકો આ હતી આપણી આમનોંધ, ખૂબ જ અગત્યની, દર વખતે આવે છે. આ વખતે પણ આવી ખાસ વસ્તુ ધ્યાન રાખજો બાળકો, આમાં ભૂલ ના થવી જોઈએ. એક એક ગણતરી સર લખીને એટલે કરાવે છે કે ચાહુતા ઓરલી લખાવી શકું, સીધી આમનોંધ મોઢે બોલું હું લખી શકું. લખાવાનો ઇન્ટેન્શન એ છે કે તમે પણ આ જ રીતે ગણતરીની આદત પાડો. આ દાખલામાં ગણતરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 2-3 હવાલા બહુ જ સરસ છે. સરસ પહેલા પોઝ કરો બાળકો અને પછી આપણે આગળ જઈએ. બાળકો બીજો હવાલો જે વાંચવાની શરૂઆત કરીએ તો બીજામાં એવું કીધું છે લેણદારને 1 માસ બાદ ચૂકવવાના છે જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. એટલે એવું કીધું છે કે તમને છે ને આખા વર્ષ પ્રમાણે 12% એક પહેલા મહિના તમે ચૂકવશો ને, એવું આપણને કહે છે કે 1 મહિના પહેલા ચૂકવશો તો આ વાર્ષિક 12% લેખે તમને શું કરીશું એટલે ઓછા રૂપિયા ચૂકવજો. તો સૌથી પહેલા તમે કહેશો કે સર આની અંદર થોડીક લાઈન ડ્રો કરી લઈએ ગણતરી માટે. ઓકે ચલો, તો લેણદારની વાત કરીએ. લેણદાર જે આપેલા છે આ ગણતરી છે બાળકો, અહીંયા દાખલો પતી જશે. આ ગણતરી તમે ગણતરીમાં જ આગળ લખજો. લેણદારો જે આપ્યા છે એ 60,000 આપેલા છે, એને વાર્ષિક 12% લેખે કીધું એટલે 12% લખ્યા અને 1 મહિના પહેલા કીધું એટલે 1/12, 12 કટ થઈ જશે એટલે 600 રૂપિયા ઓછા ચૂકવવાના છે. કેટલા ઓછા ચૂકવવાના છે? 600 રૂપિયા. તો પહેલી વસ્તુ લેણદારને આપણે લખીશું અહીંયા સમજવા માટે. લેણદાર 60,000 વટાવ આપ્યો 600, બાકીના 59,400 બેંકથી ચૂકવી દીધા. એટલે ચૂકવી દેશો એટલે રૂપિયા જાય તો તમે કહેશો સર અહીંયા લખીશું લેણદાર ખાતે 59,400. ક્લિયર બાળકો? હવે તમે કહેશો સર આટલું ક્લિયર અને લેણદારને ઓછા ચૂકવ્યા એટલે આપણો ફાયદો કહેવાય, કેમ કે દેવું આપણું ઘટી ગયું 600 રૂપિયાથી. એટલે તમારે એ લેણદાર ખાતે જમા બાજુ 600 લખીશું. આગળ જઈએ. ચોપડે માળીવાળી કોમ્પ્યુટર 12,000 કિંમત ગણવી. હવે શું છે અને એ કોણ લઈ જાય છે? પહેલી વસ્તુ તો કોમ્પ્યુટરની કિંમત 12,000 ગણીએ બાળકો. જે વસ્તુ આપણે એમ માની લી કે આ રદ્દીના ભાવ પર આપણે બંધ જ કરી દીધું હતું, એ કોણ લઈને જાય છે? એ મૂળ લેવા માટે તૈયાર થઈ જાય કે હું 12,000 કોમ્પ્યુટર લઈ જઈશ. તો 12,000 લઈ જાય બાળકો. તો સૌથી પહેલા તમારે અહીંયા શું લખવાનું છે? તો અહીંયા સૌથી પહેલો પોઈન્ટ અહીંયા લખી કાઢીએ. ભાગીદાર લાભ લેનાર છે. કેટલો લેનાર છે? 12,000. તો 12,000 અહીંયા સૌથી પહેલા લખીશું 12,000 અને એમાં લખીશું કોમ્પ્યુટર લઈ જઈએ છીએ તો કોમ્પ્યુટર ખાતે 12,000 લખ્યા. એની બીજી અસર બાળકો અહીંયા આવશે કેમ કે મિલકતની કિંમતમાં ધાર્યું નહોતું આપણે, જે વધી ગયું. કોમ્પ્યુટર ખાતે 12,000. બાળકો ફરી એકવાર સમજાવું છું, આ ઘણા લોકોને ખબર નહીં પડી હોય.
પહેલી વસ્તુ પાકા સરવૈયામાં કોમ્પ્યુટર છે નહીં, પણ કોમ્પ્યુટરની વેલ્યુ જે થઈ એ 12,000 નક્કી થઈ. 12,000 નક્કી થઈ, જે લેવા કોણ રેડી થઈ ગયું? જે મૂળ લેવા માટે રેડી થઈ જાય છે. તો મૂળ લેવા માટે રેડી થઈ જાય છે તો ભાગીદાર લાભ લેનાર છે, તો લાભ લેનાર ખાતે ઉધાર. અને મિલકતની કિંમતમાં જે ઝીરો કિંમત હતી એ 12,000 નક્કી થઈ, એટલે આપણે અહીંયા 12,000 લખ્યા. બાળકો આ પોઈન્ટ બહુ જ સરસ છે, શાંતિથી સમજજો. આગળ જઈએ, ચોપડે માડી વાળેલ એનું પતી ગયું. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેની મૂડી નફા નુકસાનના નવા પ્રવાહમાં રાખશે. તફાવતની રકમ બેંક અથવા તો બેંક ખાતે લઈ જશે, એવું ચોખ્ખું કહી દેવામાં આવ્યું છે. તો સૌથી પહેલા તમે કહેશો કે સર બાકી જે વસ્તુ રહી હોય એને લખી કાઢીએ, એટલે શું થાય? ખાલી આપણે ટોટલ જ કરવાનું રહે. તો તમે કહેશો કે સર અહીંયા જુઓ, દેવી ઊંડી છે, દેવી ઊંડી જે છે 90,000. મકાનની વાત કરીએ બાળકો, મકાન 240. પછી બાળકો હું યંત્ર લખતો નથી, તમે સમજી લેજો. યંત્રો 1,30,000, ફર્નિચર 80,000, સ્ટોક જે આપેલો છે બાળકો એ 45,000, દેવાદારો 30,000 અને બેંક એ જે હમણાં છેલ્લે આપણે શોધીશું એ રીતે. અહીંયા બાળકો ગણતરી આવશે, થોડું પોઝ કરીને આટલું લખવું હોય તો લખી કાઢો, પછી આપણે આગળ જઈએ. બાળકો અહીંયા ટોટલની શરૂઆત 12,600, 12,600. અહીંયા લખીશું ભાગીદારોના મૂડી ખાતે 1:1:1, 12,600. તમે કહેશો 4,200, 4,200, 4,200. અહીંયા લખાશે મૂન, સ્ટાર અને સન. આ ત્રણેયના મૂડી ખાતે આપણે લખતા જવાનું છે. તો સૌથી પહેલા અહીંયા આપણે લખી કાઢીશું પુનઃ મૂલ્યાંકન ખાતે 4,200, 4,200 અને 4,200. આટલો જેટલો પોઈન્ટ પૂરો થતાની સાથે જ બાળકો હવે ગણતરી સમજી લો, કોણ નિવૃત્ત થાય છે. તો બાળકો તમે કહેશો કે સર નિવૃત્ત સન થાય છે 2,34,200. કેટલા લખીશું? 2,34,200. અહીંયા સૌથી પહેલા એને લોનમાં નાખી દો. કેટલા નાખી દઈશું લોનમાં બાળકો? તો અહીંયા આપણે લખી કાઢીશું, શું લખીશું? સનની લોન ખાતે કેટલા? 2,34,200. 2,34,200. તમે કહેશો કે સર આટલો પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો. જેવો ક્લિયર થાય એટલે બાળકો એટલું યાદ રાખો, હવે ગણતરી કરવાની બહુ અગત્યની છે. આની અંદર પહેલા છે ને હું ઉધાર બાજુનું ટોટલ કરીશ, એટલે સોરી જમા બાજુનું ટોટલ કરીશ બાળકો, એમાંથી ઉધાર બાજુનું માઇનસ કરીશ. એ અહીંયા લખું છું. સૌથી પહેલા લખીએ બાળકો, એમાં લખશો કે નવી મૂડી 2 જણ છે, મૂન અને સ્ટાર એ 5:1 પ્રમાણમાં વહેંચશે. તો સૌથી પહેલા બાળકો શરૂઆત કરીએ. તો આની અંદર કહેશો, આ લાઈન તમારે લખવાની છે. સૌથી પહેલા હું લખું છું આની અંદર મૂન, ઉધાર બાજુનો સરવાળો સૌથી પહેલા લખીએ. તો તમે કહેશો કે સર 1,92,200, 1,92,200 અને ઉધાર પહેલા આ થયો જમા બાજુનું ટોટલ. હવે ઉધાર બાજુનું ટોટલ તો તમે કહેશો કે સર કેટલા આવે છે? તો તમે કહેશો કે સર 42,000 અને ટોટલ આઉટર કોલમમાં લખશો કેટલું આવશે બાળકો? તો 1,52,200, 1,52,200 અહીંયા લખીશું. જેવું 1,52,000 પતે એટલે તમે કહેશો કે સર સ્ટારની એ વાત કરીએ. સ્ટાર કેટલા આવશે? તો જમા બાજુનું ટોટલ કરતા જઈએ બાળકો. તો જમા બાજુ 2,44,000, 2,44,200 ડેશ કરીને આઉટર કોલમમાં લખીએ. તો તમે કહેશો કે સર અહીંયા સીધું 2,44,200 ટોટલ કરો બાળકો. તો સૌથી પહેલા તમે કહેશો કે સર 3,96,400 નવી મૂડી કયા પ્રમાણમાં રાખવાની છે? 5:1 પ્રમાણમાં. તો તમે કહેશો કે સર લખો સૌથી પહેલા મૂનની મૂડી, તો 3,96,400 ગુણ્યા 5/6. ક્લિયર છે બાળકો? 5/6 કેમ કે આ નફા નુકસાનનું પ્રમાણ છે. અહીંયા પણ લખાશે 3,96,400 1/6. બાળકો બોલો કેટલું થશે? તો સૌથી પહેલા તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું, જેને વહેંચશો એટલે આવશે 3,30,333. બાળકો પોઈન્ટમાં આન્સર આવે તો ગભરાવાનું નહીં. આની અંદર લખીશું 66,067, 66,067.
જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા 3,30,333 અને અહીંયા લખાશે. તમે આને રાઉન્ડ નહીં કરી શકો કેમ કે બેંક અને જે આવશે એને રાઉન્ડ કરવાનું છે. તો અહીંયા આટલું લખ્યું. અહીંયા લખશો તમે આ હતી વાત મૂનની અને સ્ટારમાં લખશો તમે બાળકો કેટલા લખશો 66,067. જેવો આ પોઈન્ટ પૂરો થશે એટલે બાળકો તમે કહેશો કે સર આમાંથી કોઈકને રૂપિયા લાવવા પડશે અને કોઈકને લઈ જવાશે. તો સૌથી પહેલા ટોટલ કરશો તો આમાં તો આ બાજુનું ટોટલ વધારે જ દેખાય છે જે છે 2,44,200. 2,44,200. ડિફરન્સ જે આવશે એ બેંક ખાતામાં જશે. કેટલામાં જશે? બેંક ખાતામાં. કેટલો આવે છે બાળકો? તો 1 લાખ. અહીંયા થોડીક જગ્યા નથી એટલે બાળકો અહીંયા સમજવા માટે લખું છું. આ 2 એરો આમ કર્યા છે, આ અહીંયા લખવાની છે અમાઉન્ટ. તો 1,78,133. આ કઈ બાજુ લખ્યું? તો તમે કહેશો સર ઉધાર બાજુ લખ્યું. તેની બીજી અસર જમા બાજુ. તો અહીંયા શું લખાશે બાળકો? સ્ટારના મૂડી ખાતે 1,78,133. આમાં જોઈને જ ખબર પડે છે કે આમાં ઉધાર બાજુનું વધાર છે તો 3,72,333. 3,72,333 જે તમે અહીંયા લખશો. જેવું લખશો એટલે અહીંયા આવશે. પહેલા તમે કહેશો સર બેંક ખાતે કેટલા લખશો બાળકો? તો તમે કહેશો સર 1,78,133. આ બંને રાઉન્ડ ફિગર છે જે ઇમ્પોર્ટન્ટ છે. આ કહેશો સર તમે જમા બાજુ લખ્યું એટલે આટલી રોકડ એને લાવવી પડશે મૂળને 1,78,133 મૂળના મૂડી ખાતે. આટલો હિસાબ પતે એટલે બાળકો હવે સમજો. સૌથી પહેલા તો આ લોન લખી કાઢો. તો લોન લખીએ તો કોની લોન છે? તો સનની લોન કેટલી લખીશું? 2,34,200. મૂડી આપણે લખી કાઢીએ. બંનેની ભેગી થઈને જ લખજો. આ વાળી અમાઉન્ટ લખવાની, બાકી આગળ લઈ ગયા એ વાળી. તો તમે કહેશો સર 3,30,333 અને આમાં સ્ટારમાં આવશે કેટલું? 66,067. ટોટલ કરશો બાળકો એટલે કેટલું થઈ જશે? તો તમે કહેશો 3,96,400. આ પતી ગયું, લોન પતી ગયું, બધું લખાઈ ગયું. તમે જો એક બાકીઓ 2 લખી, લોન લખી, આ બેને જે રૂપિયા લાવવા કરવાના હતા એ બધા અહીંયા લખ્યા. દાખલો શાંતિથી સમજજો તો બહુ વાંધો નહીં આવે. 3,53,133 અને અહીંયા લખીશું 3,53,133. અહીંયા બાકી આગળ લઈ ગયા. જેની અંદર આપણે લખીશું 1,15,600. કેટલા લખીશું? 1,15,600. જે અહીંયા લખાશે 1,15,600. ટોટલ કરીએ તો સૌથી પહેલા સ્ટાર્ટ કરશો, ટોટલ કરશો એટલે કેટલું આવશે? 6,40,600. 6,40,600 અને અહીંયા લખીશું 6,40,600. તો સૌથી પહેલા આટલો પોઈન્ટ પત્તાની સાથે બધી એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ. પરંતુ દાખલો થોડો કોમ્પ્લિકેટેડ હતો, એટલો ઇઝીલી પતે એવો નથી. જો તમને ગણતરી શાંતિથી નહીં સમજો તો અહીંથી બધા દાખલાઓમાં હવે આ પોઈન્ટ ચાલુ થશે. એટલે જ્યાં ના ખબર પડીએ તો 3-4 વાર રિવાઇન્ડ કરજો. એવું નહીં કે વિડીયો એકવાર જોઈ લીધી એટલે તમને આવડી જશે. બાળકો આ બહુ પ્રેક્ટિસ માંગી લે એવા સમ છે. આના ઉદાહરણો પણ સરે જે રેફરન્સમાં આપ્યો એ કરજો, તમને જે મેં કીધા છે એ પ્રમાણે. જો એ નહીં ખબર પડે તો તમે કેવું થશે? પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. આ દાખલો હું એક કેમ કરાવું છું તમે વિચારો. કેમ કે આપણને ખબર જ છે કે આ દાખલા બેઠા પૂછાવાના છે એટલે ખાલી રકમો બદલાય, આમાં નવું કંઈ ના આવે. બસ આટલું વ્યવસ્થિત લખી કાઢો બાળકો. નવી વિડીયોમાં જઈશું આગળ. પોઝ કરો, સરસ રીતે લખી કાઢો. પછી આપણે લેક્ચર નંબર 11માં જઈશું સમ નંબર 12.